બનાસકાંઠા જિલ્લાનું પાલનપુર શહેર જ્યાં 4 દિવસ પહેલા સામાન્ય વરસાદમાં જ રોડ રસ્તાની હાલત ખરાબ બની ચૂકી છે। ક્યાંક ખાડા પડ્યા તો ક્યાંક રોડ ધોવાઈ ગયા છે। ગોબારી રોડ, ડેરી રોડ, આદર્શ હાઈસ્કૂલ રોડ, ગણેશપુરા રોડ, મીરા દરવાજા રોડ, મફતપુરા રોડ અને વડલીવાળા સહિતના અનેક વિસ્તારોમાં રોડ રસ્તાની હાલત બિસ્માર જોવા મળી રહી છે। આ તમામ રોડ 6 મહિના પહેલા કે 1 વર્ષ અગાઉ જ બનેલા છે। એવામાં પાલિકાની કામગીરી સામે અહીંયા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે વાહન ચાલકો પણ આવા રોડથી પરેશાન બન્યા છે। આ બધું એક્સિડન્ટ થાય એવું છે। સામાન્ય વરસાદ આવ્યો, 2 વખત વરસાદ આવ્યું, એમાં રોડ ધોવાઈ ગયું, પછી એમની પાઇપોમાં લીકેજ થઈ ગઈ 2 મહિનાથી। આ બધું પબ્લિકને આવતા જતા બહુ તકલીફ થાય છે। અત્યારે સ્કૂલ બંધ છે, છોકરાઓ હજી નીકળતા નથી। હજી સ્કૂલો ચાલુ થશે તો વિદ્યા મંદિર છે, કુમાર શાળા છે, બીજી આ છોકરાઓને છે, એમને બધી તકલીફ થવાની। પેસેન્જરો અહીં ઊભા નહીં રહી શકતા, બરાબર। એટલે પબ્લિકને બહુ એ થાય છે ને એક્સિડન્ટ થાય એવું જ છે। આ સમય લગભગ 2 મહિના જેવું થઈ ગયું છે। મારા પણ 2 મહિના જેવું થઈ ગયું છે। મોટા મોટા 4-5 ખાડા પડી ગયા। આયા ત્યારે ખાડા ખોદીને જતા રહ્યા ઉપરથી। આ કામ કર્યું જ નથી ને ગુણવત્તા તો હવે દેખાય જ છે, બધી કકરીઓ ઉડે છે। જુઓ, અમારે ખૂબ નુકસાન આવે છે। રિક્ષાવાળાને ખૂબ હેરાનગતિ પડે છે। રિક્ષા પાણી ભરેલું હોય, ખાડો પડેલા પાણી ભરેલું દેખાય નહીં એટલે પટકાય છે, જમ્પરિયા તૂટી જાય છે, બેરિંગો તૂટી જાય છે અને ખૂબ અમારે રિક્ષાવાળાને ખૂબ હેરાનગતિ છે। રસ્તા કોઈ કરતું નથી। જે કમોસમી વરસાદના અંદર ક્યાંક ધોવાણા હશે તો એના માટેની આગામી અમે આયોજન કરેલું છે। પેલું રેડ મિક્સ કે છે એ અમે મંગાવીને અને જ્યાં જ્યાં નાના મોટા ખાડા હશે એને પૂરાઈ નખાઈશું। ના, એવા કોઈ નવા રોડ બનેલા હોય ને તૂટ્યા હોય એવું ક્યાંય અમારા ધ્યાને નથી ને તૂટે બી નહીં ને। એ તો હશે તો અમે એજન્સીને કહેશો।